નમસ્કાર 10 સુધીના તમામ સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ મોટા સમાચારની, જેમાં ભારતીય જળ સીમામાં ભારતીય કોસ્ટ ગાર્ડે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે। મહત્વના અપડેટ આપને આપી દઈએ। સમુદ્રમાંથી ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતી એજન્સી સમુદ્રમાંથી અંદાજે 3000 કિલો ડ્રગ્સ, બોટ અને 4 ક્રૂ મેમ્બર્સને ઝડપી લેવાયા છે। આ સાથે હજારો કરોડના ડ્રગ્સને પોરબંદર લાવવામાં આવે તેવી પણ શક્યતાઓ છે। અમારા સંવાદદાતા હિતેશ ઠકરાર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। હિતેશ, ખૂબ મોટું ઓપરેશન કોસ્ટગાર્ડે પાર પાડ્યું છે, પરંતુ આ જથ્થો આવ્યો ક્યાંથી, ક્યાં લઈ જવાતો હતો તે પણ મોટી તપાસનો વિષય। જી શિવાની, છેલ્લા થોડા સમયથી ગુજરાતનો જે દરિયા કિનારો છે તે આશાનું કિરણ બની ગયો છે ડ્રગ્સ માફિયાઓ માટે। તેવી જ રીતે 2 દિવસ પહેલા જ વેરાવળમાંથી ડ્રગ્સનો એક જથ્થો ઝડપાયો હતો। આજે અત્યારે થોડી વાર પહેલા જ સમાચાર મળ્યા છે કે હજારો કરોડની કિંમતનું લગભગ 3000 કિલોથી વધારે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। એમાં એક બોટ અને 4 થી વધારે ક્રૂ મેમ્બરોને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરક્ષા એજન્સીઓ સતત દરિયા પર વોચ રાખી રહી છે। તમામ આધુનિક સાધનોથી આ તમામ ફિશિંગ બોટો ઉપર પણ નજર રાખી રહી છે। ત્યારે આજે આ સુરક્ષા એજન્સીએ સૌથી મોટું, એટલે કે અત્યાર સુધીમાં ઇતિહાસમાં પહેલી વખત આટલો મોટો જથ્થો પકડાયો હોય। ભૂતકાળમાં લગભગ 2016-17માં 1500 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું। ત્યાર પછીનો સૌથી મોટો જથ્થો એટલે 3000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। અને મોડી રાતના અથવા આવતીકાલે સવાર સુધીમાં આ ડ્રગ્સનો જથ્થો છે તે પોરબંદર લાવવામાં આવશે અને ગણતરી થશે। ત્યારબાદ સાચી માહિતી આવશે, કારણ કે કેટલી કિંમત છે અને આ જથ્થો કોણ લાવ્યું હતું, ક્યાં લઈ જવાનો હતો, કઈ બોટ હતી, કઈ એજન્સીઓ આમાં જોડાયેલી હતી, આ બધા જ સવાલોનો જવાબ આપણે આવતીકાલે સવારે મળશે। પરંતુ અત્યારે જે ઇનપુટ મળી રહ્યા છે અને જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આપણે વાત કરીએ તો લગભગ 3000 કિલોથી વધારેનો આ ડ્રગ્સનો જથ્થો અત્યારે સુરક્ષા એજન્સીને હાથ લાગી ગયો છે। બિલકુલ હિતેશ, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું। તો ભારતીય કોસ્ટગાર્ડે હાલ તો આ જથ્થો ઝડપ્યો છે, હવે સંબંધિત એજન્સી થકી તપાસ કરવામાં આવશે અને ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું આ સંયુક્ત ઓપરેશન અને મોટા પ્રમાણમાં જે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે તેને લઈને તપાસ પણ તેજ।